વર્કશીટ 190માં આપણે રંગ પૂર્યો અને વર્કશીટ 191માં આવી રીતે સ્ટીકર ચોંટાડ્યા. ઉપર ટ્રક, વચ્ચે ઘોડાગાડી છે અને નીચે હેલિકોપ્ટર. હવે આ શીટમાં આપણે નંબર આપવાના છે, જેવી રીતે વાહનનો ભાગ છે એવી રીતે. તો હેલિકોપ્ટરમાં પહેલો નંબર આ, પછી બ ગળે 2, પછી 3 ગળે 3. પહેલાનો ભાગ એટલે 1 નંબર, વચ્ચેનો ભાગ એટલે 2 નંબર અને છેલ્લો ભાગ એટલે 3 નંબર. પછી બસ તો કે 1 નંબર આને, 2 નંબર અને 3 નંબર. એવી રીતે નીચે જહાજ 1 નંબર, 2 નંબર અને 3 નંબર. આ વાહન જેવું પૂરું દેખાય તેવી રીતે આપણે ક્રમ આપ્યો. આમાં આપણને જમીન પર ચાલતા વાહનોમાં લાલ રંગ. તો પહેલા આપણે લઈશું લાલ રંગ. સાયકલ જમીન પર ચાલે, પછી સ્કૂટર, પછી રિક્ષા, પછી ટેમ્પો અને ઘોડાગાડી. એટલામાં આપણે લાલ રંગ પૂર્યો. આ બધા વાહન જમીન ઉપર ચાલે. પછી છે પાણીમાં તરતા વાહનો માટે વાદળી રંગ. તો પહેલાં આપણે વાદળી રંગ લઈશું અને પાણીમાં જહાજ, પછી આમાંથી આ વાહન જેવું છે, પછી આ પાણીમાં તરવા માટે ઉપયોગી થાય. બસ થઈ ગયું કે? હવે છે હવામાં ઉડતા વાહનો માટે પીળો રંગ. તો હવામાં એરોપ્લેન, હેલિકોપ્ટર, પછી આ રોકેટ, પછી એક આ બધા હવામાં ઉડે. આવી રીતે રંગ પૂરવાના છે. પાછળ છે ખૂટતા ભાગ પૂરા કરો. તો આપણને જે સાધનો આપ્યા છે તેમાં અમુક ભાગ નથી આપેલા જે આપણે દોરવાના છે. સાયકલ છે તો સાયકલનું આગળનું હેન્ડલ નથી, તો પહેલાં આપણે હેન્ડલ બનાવીશું. પછી અહીંયા સીટ નથી, પાછળની સીટ પણ નથી. પછી આ વ્હીલના આરા. બની ગઈ આપણી સાયકલ. અહીં આપણે આમ ચેન લગાવી દઈશું. 4 વ્હીલમાં નીચેના ટાયર નથી, ટાયર વગર ગાડી ચાલે નહીં. અને આગળનો ભાગ પણ નથી જોયું. આ થઈ ગયું આપણા ચિત્ર પૂરા. સામે જે ચિત્ર આપેલા છે તેમાં રિક્ષાને 3 પૈડા છે. તો સામે નાના છોકરા માટેની જે સાયકલ છે એના 3 પૈડા છે. તો બેમાં સરખું દોરીએ તોય જોડાઈ જાય, પણ આપણે પેન્સિલથી પણ જોડી દઈએ. પછી
આ સાયકલ છે એને બે વ્હીલ છે, તો સામે બીજી સાયકલ છે, બે સરખું થઈ ગયું ને, એને પણ બે વ્હીલ છે. વ્હીલ એટલે કે પૈડા. પછી આ હવામાં ઉડે, તો સામે એવું કોણ છે? હેલિકોપ્ટર. આ એરોપ્લેન, સામે હેલિકોપ્ટર, તો એમાં આવું નિશાન કર્યું છે, તો આપણે એવું નિશાન કરી દેવાનું. પછી જહાજ અને શિપ બે પાણીમાં ચાલશે, તો એમાં આપણે એવું ગોળ કરી દઈએ. પછી બળદગાડું અને ઘોડાગાડી બે પ્રાણીઓથી ચાલે, તો એમાં જેવું આપણે નિશાન કરવાનું કીધું છે એવું આપણે કરી દઈએ. એમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર પડે નહીં. પછી 4 વ્હીલ, એને મોટર એટલે કે 4 પૈડા, તો સામે જીપને પણ કેટલા પૈડા છે? 4. તો જેવી નિશાની અહીંયા આપી હતી એવી આપણે સામે દોરી દીધી. અહીંયા 4 વ્હીલને અહીંયા આપણે સાઈડનો કાચ દોરવો હોય તો દોરાય. ઝીપમાં તો બધું દેખાય જ છે, પણ આપણે અહીંયા સીટ જેવું બનાવી દઈએ. સામે જે ચિત્ર આપ્યા છે એને આપણે પહેલા અડધા કરીશું અને પછી અડધામાં રંગ પૂરી. પેન્સિલથી પહેલા બધાને આપણે અડધા અડધા કરી દઈશું. પહેલા સત્રમાં આપણે હવે આવી ગયેલું છે, આપણે અડધા ભાગમાં રંગ પૂર્યો હતો, યાદ છે? હવે તમને ગમે કલર અડધા અડધામાં પૂરી દેવાના. અડધો ભાગ ખાલી રાખવાનો છે, અડધામાં જ આપણને પૂરવાનું કીધું છે. આપણે અડધામાં રંગ પૂરી દીધો. હવે પાછળ આને કહેવાય વાદળ. વનેકાનો વાદળ. આ છે દાદર, દનેકાનો દાદર, આપણે સીડી કહીએ એ. પછી આ દવા. હવે સામે એવું કીધું છે જોડી બનાવો, તો આપણે એના માટે પહેલા પેન્સિલ લઈ લઈએ. પેલું છે વાદળનું ચિત્ર, તો વનેકાનો વા અહીંયા છે, તો ત્યાં આપણે જોડી દઈએ. પછી 10 એકડે મીંડે 10, તો 10, દડાનો 10, અસલાનો સ, 10. પછી દડો, તો આ રહ્યો દડો. હવે પાછળ અડધા ભાગની નીચે ખરું કરવાનું છે. આખી ચોકલેટ છે, સવા, પોણી, અડધી અને આ પોણી, તો આપણે આ અડધી થઈ તેના નીચે સાચું કરીશું. પછી આખી બસ, આ બંને, આ પોણી, આ સવા, અડધી, પા ભાગ છે, પા ભાગ. પછી આમાં કઈ ઈંટ અડધી છે, તો કે આમાં કયું સફરજન અડધું છે, તો આ આપણને જે અડધું અડધું દેખાણું તેના નીચે આપણે સાચું કર્યું. સામે 10 શબ્દ તો બધાને વાંચતા આવડે, એના ઉપર ગોળ કરવાનું છે 10. પછી દડો, બેટ અને આર્યું 10 અને 10.
હવે ક્યાંય 10 લખેલું નથી. હવે વાદળ, તો આપણને વાદળ લખતા તો આવડે. વનેકાનો વા, દડાનો દ અને નળનો અળ. 10 આવડે. દ સ દડો, તો દડાનો દ, ડમરૂનો ડ, કાનો અને માત્રા દડો. સામે પેટર્ન બનાવવાની છે. તો જો લાલ, પીળો અને વાદળી, લાલ, પીળો અને વાદળી, લાલ, પીળો અને વાદળી, આને કહેવાય પેટર્ન. એવી રીતે આપણે બનાવશું. તો 2 લાલ, 2 પીળા, 2 લાલ ને પીળા સરખું સરખું આવ્યા કરે એને પેટર્ન કહેવાય. તો આપણે એ રીતે અત્યારે પહેલા 2 કલર લઈ અને પેટર્ન બનાવી દઈએ. તો પીળો અને કેસરી લઈએ આપણે પણ. તો એકમાં પીળો, પછી કેસરી, લીલો પણ લઈ લઈએ જોડે. ચાલો આપણે મહેંદી લીલો કંઈક અલગ થાય. તો આ 3 કલર લીધા હોય તો હવે કયો આવશે? પીળો. પાછો પીળો, પછી કેસરી, પછી લીલો, પછી હવે પાછો પીળો આવશે, પછી કેસરી, પાછો મહેંદી લીલો. હવે બીજા કલર લઈએ. આપણે હવે લાલ, કેસરી કલર, લાલ છે, પછી જાંબલી છે, પછી પાછો લાલ. તો હવે જાંબલી આવશે. આ થઈ 2 ની પેટર્ન, એટલે કે 1 મૂકીને 1. આમાં 2 મૂકીને 1 હતું. હવે લાલ, પછી જાંબલી, પછી લાલ. આવી રીતે નીચે પણ તમારે કરવાનું છે. હવે મેં લીધા કે 2 આવા લીલા રામા કલર અને પછી કથ્થઈ. 2 અને 1 ની પેટર્ન બનાવીએ. હવે 2, 1 અને આ 2, અને હવે પાછો આ 1 કથ્થઈ. હવે કથ્થઈ. નીચેનામાં પણ આપણે એવું કરી દઈએ. તો કે પહેલાં 1 જાંબલી પૂરીએ અને 2 કથ્થઈ પૂરીએ બ્રાઉન કલર. 2 અને 1 ની, 1 અને 2 ની પેટર્ન. ઉપર છે એ 2 અને 1 ની પેટર્ન, પછી નીચે 1 અને 2 ની પેટર્ન. થઈ ગયું પાછળની વર્કશીટ. આમાં આઈસ્ક્રીમની સળી ગોઠવવાની છે. જેવી રીતે ઉપર જો પહેલાં બધી સીધી આપેલી છે 4 સળી, 4 સળી મૂકી, સળવી મૂકી, પછી એક ઊંધી અને એક ચત્તી, ચત્તી ઊંધી, ચત્તી ઊંધી, ચત્તી ઊંધી, એવી રીતે આપણે પણ નીચે બનાવીશું.
આવી રીતે બે સળવી બે ઊંધી એવી રીતે 2 વાર અહીંયા કરી દઈશું. પછી આવી રીતે એક ઊંધી એક નીચે એક ઉપર એક નીચે એવી રીતે 2 વાર કરી દઈશું એટલે આપણું આ વર્કશીટ 204 પૂરી થઈ. બસ તો બસ જોવાની અને તેના વિશે બોલવાની. તો કે બસ રોડ ઉપર ચાલે એટલે કે જમીન પર ચાલે. પછી જહાજ છે તો જહાજ પાણીમાં ચાલે. વિમાન ક્યાં ઉડશે? આકાશમાં ઉડશે એટલે કે હવાઈ જહાજ છે. અને ટ્રેન છે ટ્રેનના પાટા હોય તેના પર ચાલે. હવે આ શબ્દને જોડી બનાવવાની છે. તો કે બસ તો આપણને વાંચતા આવડે. આ બસ છે તો બસ સાથે જોડી દેવાનું છે. પછી સાયકલ તો સનેકાનો સા એ તો આપણને વાંચતા આવડે જ છે. સાયકલ. હવે રેલગાડી અહીંયા છે રેલગાડી. વર્કશીટ 207માં આપણને સળંગ ચોરસ કરવા કીધેલું છે. તો ઉપર જે રીતે 5 ચોરસ કર્યા છે એમાં આપણે 5 ચોરસ કરીશું. એક તો આપેલું જ છે. આ વર્કશીટમાં આપણે ધરા એટલે કે પેટર્ન બનાવવાની છે. તો આપણને આ 2 પેટર્ન આપેલી છે, ઉપર આ બાજુ નીચે અને આ બાજુ. તો આપણે એ રીતે બધી પેટર્ન કરીશું. 10નો સિક્કો લીધો. સિક્કાની ધરામાં પહેલાં આપણે સિક્કો આમ રાખ્યો, પછી એને આમ ફેરવો, પછી નીચે અને પછી ડાબી બાજુ. અંગૂઠો તો કે અંગૂઠામાં પહેલાં ઉપર, પછી જમણી બાજુ, નીચે અને ડાબી બાજુ. પેન્સિલમાં પણ આપણે એવું જ કર્યું. ઉપર, પછી જમણી બાજુ, નીચે અને ડાબી બાજુ. રબર તો કે પહેલાં આમ સીધું રાખ્યું, પછી એને જમણી બાજુ, પછી નીચે અને પછી ડાબી બાજુ. આ રીતે આપણી વર્કશીટ થઈ ગઈ. સામેની વર્કશીટમાં જે ચિત્ર આપેલું છે એમાં અહીંયા ઢાંકણના બોટલના ઢાંકણા લઈને આપણે છાપકામ કર્યું છે. આપણે A4 સાઇઝમાં પ્રવૃત્તિ કરીશું. આ શીટમાં કીધેલું છે કે તમારે બસ અને વિમાન શબ્દ ઉપર ગોળ કરવાનો છે. બસ અને વિમાન. તો જોઈએ. બસ પહેલાં બસ ગોતીને આપણે ગોળ કરી દઈએ. બસ 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 અને અહીંયા નીચે પણ બસ. હવે વિમાન. વિમાન શબ્દ માટે આપણે અલગ કલર લઈએ. વિમાન. પછી બીજી લાઈનમાં 2 વિમાન છે. વિમાન વિમાન. પછી અહીંયા વિમાન વિમાન અને વિમાન. સામે બસ છે જે એની નીચે આપણે એના નામ લખવાના. સામેની વર્કશીટમાં આપણે બસ તો બસના ચિત્ર નીચે બસ. પછી છે જહાજ તો જહાજ. પછી છે વિમાન તો વિમાન. પછી છે રેલગાડી તો આપણે લખશું રેલગાડી. આ થઈ ગઈ આપણી વર્કશીટ પૂરી. પાછળ સળંગ ગોળ બનાવવાના છે. તો આપણને તમારાથી જેવા થાય એવા ગોળ આપણે બનાવીશું. એક ગોળ આપણને આપેલું જ છે તો એના જેવા 1, પછી આ 2,
પછી આ 3, એવી રીતે કરવાનું છે. આ વર્કશીટ આપણી થઈ ગઈ પૂરી. એમાં રંગ પૂરો હોય તો આપણે પૂરીશું. પછી અહીંયા છે સરખા શબ્દો પર ગોળ કરો. તો પગ, તેવું પગ ક્યાં છે? અહીંયા. તેના ઉપર ગોળ કરવાનું. કાન, તો કે કાન અહીંયા છે. ચક્કી, તો ચક્કી અહીં. પછી છે ગીતા, તો ગીતા ક્યાં છે? અહીંયા. આ રીતે આપણી વર્કશીટ પૂરી. હવે જેવી રીતે સામે સળંગ ત્રિકોણ બનાવો, તો આ વર્કશીટમાં આપણે એ રીતે ત્રિકોણ બનાવીશું. જેવી રીતે આગળ ગોળ બનાવ્યા એમ આમાં ત્રિકોણ બનાવવાના છે. સામે છે એક ચોરસ, વર્તુળ, ચોરસ, વર્તુળ, ચોરસ. પછી રીતે 2 2. તો હવે આપણે લઈશું 3 3. પહેલાં 3 વર્તુળ અને 3 ચોરસ. પછી 3 વર્તુળ. હવે આપણે એક વર્તુળ ને 2 ચોરસ. એક વર્તુળ, 2 ચોરસ, એક વર્તુળ, 2 ચોરસ, એક વર્તુળ અને 2 ચોરસ. એવી રીતે હવે એક ચોરસ ને 2 વર્તુળ. એક ચોરસ, 2 વર્તુળ, એક ચોરસ, 2 વર્તુળ. હવે પહેલાં આપણે ચોરસ લઈએ. એક ચોરસ, એક વર્તુળ, એક ચોરસ, એક વર્તુળ, એક ચોરસ, એક વર્તુળ, એક ચોરસ અને એક વર્તુળ. હવે આપણે એક વર્તુળ, પછી 3 ચોરસ લઈએ, પછી એક વર્તુળ અને પછી 3 ચોરસ. આ રીતે આપણી આ વર્કશીટ થઈ ગઈ પૂરી. આ બંને વર્કશીટ 214 અને વર્કશીટ 215. પાછળની વર્કશીટ જોઈએ. તેમાં પણ આગળ જે રીતે ચોરસ અને વર્તુળ કીધું એવી રીતે આપણે અહીંયા વર્તુળ અને ત્રિકોણ બનાવવાના છે. તો પહેલાં ત્રિકોણ, પછી વર્તુળ, ત્રિકોણ, વર્તુળ, ત્રિકોણ, વર્તુળ, ત્રિકોણ, વર્તુળ. હવે નીચે 2 ત્રિકોણ, 2 વર્તુળ, 2 ત્રિકોણ, 2 વર્તુળ. હવે આપણે 3 ત્રિકોણ ને 3 વર્તુળ. 1 2 3. હવે 3 વર્તુળ. 1 2 3. હવે 3 ત્રિકોણ. 1 2 3. હવે નીચે 2 ત્રિકોણ અને 1 વર્તુળ. 2 ત્રિકોણ ને 1 વર્તુળ. 2 ત્રિકોણ ને 1 વર્તુળ. હવે નીચે ઊંધું કરીએ. 3 વર્તુળ લઈએ અને 1 ત્રિકોણ કરીએ. 3 વર્તુળ, 1 ત્રિકોણ, 3 વર્તુળ. આ થઈ આપણી પેટર્ન પૂરી. સામે છે તેમાં એવું કીધું કે વધારે હોય એમાં સાચું કરો. રંગ પૂરવાનો નથી. જો 2 ગાજર, અહીંયા છે 3, તો કોણ વધારે થયું? 3. તો આપણે 3માં સાચું કરીશું. પછી ટમાટા, તો 1 2 3 4. 1 2, તો 2 વધારે કહેવાય કે 4 વધારે? 4. તો 4માં આપણે સાચું કરીશું. એવી રીતે અહીંયા 1 2 3 4 કાકડી. પછી 1 2 3 4 5 6 7. તો કોણ વધારે કહેવાય? 4 વધારે કે 7 વધારે? 7. તો આપણે 7 નીચે સાચું કરીશું. પછી કેળા, તો કે 1 2 3 4
પછી આ બાજુ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને તો કોણ વધારે થયું? આ બાજુના કેળા વધારે જ દેખાય, તો એમાં સાચું. આ રીતે આપણી આ વર્કશીટ વધારે ગાજર, વધારે ટમેટાં, વધારે કાકડી અને વધારે કેળાની નીચે આપણે સાચું કરી દીધું. હવે પાછળ ઓછા હોય તો પાછળની વર્કશીટમાં આપણે વધારે, તો આમાં ઓછા, તો આ વિમાન ઓછા, કારણ કે 3 છે, અહીંયા 4 છે. પછી આ મોટર ઓછી, અહીંયા 4 મોટર છે. આમાં કેટલા બોલ છે? 1 2 3 4 5 6 7 ને 8, અને અહીંયા તો 6 જ છે, તો સાચું. ચમચી કઈ ઓછી દેખાય છે? આ બાજુવાળી, તો સાચું. આપણે ઓછા નીચે સાચું કર્યું. આપણે પહેલાં સત્રમાં કર્યું તો એ રીતે આ સત્રમાં પણ છે. ચિત્રના અડધા ભાગમાં રંગ પૂરો. તો પહેલાં આપણે પેન્સિલ વડે ચિત્રના 2 ભાગ કરી દેવાના છે. 2 ભાગ કરી દીધા. પછી આપણે એક જ ભાગમાં રંગ પૂરવાનો છે. એક ભાગમાં રંગ પૂરવાની ચોપડીવાળાએ આપણને ના પાડી છે. પહેલાં બધા ચિત્રના આપણે અડધા ભાગ કરી દીધા. આપણી આ વર્કશીટમાં અડધા ભાગમાં રંગ થઈ ગયો. હવે પાછળ સૌથી વધારે હોય, એટલે કે વધારે હોય એમાં સાચું કરો. તો અહીંયા 4 માછલી, અહીંયા 5, તો કઈ માછલી વધારે? 5. અહીંયા 4 4 વ્હીલ છે, તો અહીંયા 1 2 3 4 5 6, તો 6 વધારે થયા, તો 6 આની નીચે સાચું. પછી બોલમાં 1 2 3 4 5 6 7, તો એ ઓછા બોલ છે, અને અહીંયા વધારે બોલ છે. 1 2 3 4 5 6 7 ને 8, તો 8 વધારે કહેવાય, તેમાં સાચું. પછી ચમચી 1 2 3 4 5 6 7, 7 ચમચી છે, અને અહીંયા છે 4 ચમચી, તો 7 ચમચી વધારે કહેવાય, એમાં સાચું કરવાનું. આ વર્કશીટ થઈ ગઈ આપણી. અહીંયા સામેની વર્કશીટમાં આપણે ત્રિકોણ અને ચોરસની પેટર્ન બનાવવાની છે. વર્તુળ અને ત્રિકોણની બનાવી, વર્તુળ અને ચોરસની બનાવીએ. હવે ચોરસ અને ત્રિકોણની. તો પહેલાં ત્રિકોણ છે, ચોરસ છે, તો આપણે એનું ઉલટું કરી દઈએ. પહેલાં ચોરસ, પછી ત્રિકોણ, ચોરસ, ત્રિકોણ, ચોરસ, ત્રિકોણ, ચોરસ અને ત્રિકોણ. હવે આનું ઉલટું કરી દઈએ. 2 ચોરસ, 2 ત્રિકોણ, 2 ચોરસ, 2 ત્રિકોણ. હવે 1 ચોરસ, 2 ત્રિકોણ, 1 ચોરસ, 2 ત્રિકોણ, 1 ચોરસ અને 2 ત્રિકોણ. હવે એનું ઉલટું. 1 ત્રિકોણ, 2 ચોરસ, 1 ત્રિકોણ, 2 ચોરસ, 1 ત્રિકોણ અને 2 ચોરસ. હવે આપણે 3 ત્રિકોણ, 3 ચોરસ અને પછી 3 ત્રિકોણ. આ રીતે આપણી વર્કશીટ થઈ ગઈ પૂરી. હોળીનો તહેવાર આવે છે, એટલે આપણને અહીંયા પિચકારી દોરવાનું કીધું છે. તો આવી પિચકારી દોરીશું. પહેલાં લંબચોરસ, પછી એના ઉપર આવી પટ્ટી, પછી ત્રિકોણ, પછી નીચે આટલું લંબચોરસ, પછી આટલું અર્ધગોળ દોરીશું, અને અહીંયા આપણી પિચકારી થઈ જશે. અહીંયા આપણે ટપકા જોડીને ઘોડો બનાવવાનો છે. આપણે આમ ટપકા ઉપર ચાલીશું એટલે ઘોડો દોરાઈ જશે. કીધો છે ઘોડામાં, તો આપણે રંગ પણ પૂરી દઈશું. પાછળ અધૂરા ચિત્રો પૂરા કરો. આ હાથી આપણે પહેલા સત્રમાં આવ્યો હતો. મોટર, તો મોટરના વ્હીલ જ નથી. વ્હીલ વગર તો મોટર કેમ નહીં ચાલે? પછી અહીંયા પણ
પછી અહીંયા આગળનો ભાગ બનાવીશું. પછી અહીંયા સાઈડનો કાચ. આ થઈ ગઈ આપણી મોટર પૂરી. હાથીભાઈને સૂંઢ જ નથી, તો પહેલાં આપણે સૂંઢ બનાવીએ. પછી આ બાજુનો દાંત, પછી અહીંયા આંખ અને પૂંછડી. હાથીભાઈને તો 3 પગ આપેલા છે, તો કેટલા પગ હોય? 4. તો આપણે 4 પગ બનાવવા પડશે, ચોથો પગ બાકી છે. આપણા હાથીભાઈ હવે ચાલવા માટે તૈયાર થઈ ગયા. સામે ચિત્ર જોઈને બાજુમાં એવું ચિત્ર દોરવાનું છે. તો પહેલાં આપણે છત્રી દોરીશું. પછી નીચે સ્માઇલી વાળું ફ્લાવર દોરવાનું છે. નીચે ગાડી દોરવાની, જેવી આવડે એવી દોરવાની. આ વર્કશીટમાં આપણે જોડી બનાવવાની છે. તો કચરો પડ્યો તો શેમાં ભરવાનો હોય? કચરા પેટીમાં. પછી નખ શેનાથી કપાય? નેલ કટર. પછી વાળ છે, તો વાળ માટે કાંસકો અને દાંત સાફ કરવા માટે બ્રશ. અહીંયા હવે આપણે કાંસકાનું ચિત્ર દોરો. આપણને ખાલી ચિત્ર દોરો એવી સૂચના છે, પણ અહીંયા આપણે કાંસકાનું ચિત્ર દોરવાનું છે. આ બની ગયો આપણો કાંસકો. પછી નીચે ટૂથબ્રશ કા ટૂથપેસ્ટ, ગમે એ એકનું ચિત્ર આપણને દોરવા કીધેલું છે. આ બની ગયું આપણું ટૂથબ્રશ અને અહીંયા કાંસકો. હવે ટૂથબ્રશ અને કાંસકો અને આપણે ટૂથપેસ્ટ એનું ચિત્ર લઈ અને એના ટુકડા કરીને અહીંયા ચોંટાડવાના છે. જેવી રીતે આપણે વાહનના આગળ વાહનોના જે રીતે ચિત્ર ચિપકાયા હતા એવી રીતે અહીંયા કરવાના છે. આ વર્કશીટમાં આવી રીતે મેઘધનુષ દોરીને 7 આવશે, 7 રંગ, 1 2 3 4 5 6 7, આવી રીતે 7 રંગનું આપણે મેઘધનુષ બનાવવાનું છે. પાછળ છે ચિત્ર જુઓ અને શબ્દ બોલો. તો કે ગણપતિનો ગ, મરચાંનો મ, નગારાનો ન, જલેબીનો જ, બતકનો બ, દડાનો દ, સસલાનો સ, રથનો ર અને વડનો વ. સામાન્ય વર્કશીટમાં પેટર્ન બનાવવાની છે ગોળ અને ચોરસની. તો પહેલાં આનું ઉલટું કરી દઈએ. ચોરસ, વર્તુળ, ચોરસ, વર્તુળ, ચોરસ, વર્તુળ, ચોરસ અને વર્તુળ. હવે આનું ઉલટું કરી દઈએ. 2 ચોરસ, 2 વર્તુળ, 2 ચોરસ, 2 વર્તુળ. હવે 1 ચોરસ અને 2 વર્તુળ લઈશું. 1 ચોરસ, 2 વર્તુળ, 1 ચોરસ, 2 વર્તુળ, 1 ચોરસ અને 2 વર્તુળ. હવે એનું ઉલટું કરીએ. તો 1 વર્તુળ, 2 ચોરસ, 1 વર્તુળ, 2 ચોરસ, 1 વર્તુળ, 2 ચોરસ. પછી 3 વર્તુળ, 1 ચોરસ, 3 વર્તુળ, 1 ચોરસ. હવે એનું ઉલટું. 3 ચોરસ, 1 વર્તુળ, 3 ચોરસ અને 1 વર્તુળ. આ થઈ ગઈ આપણું વર્કશીટ 231 કમ્પ્લીટ.
ચિત્ર જુઓ અને વસ્તુ ઓળખો. આ છે ટેલિવિઝન એટલે કે ટીવી. પછી આ મોબાઈલ ફોન, આ કોમ્પ્યુટર, લેપટોપ, રેડિયો અને આ પણ ટેપ રેકોર્ડર. ત્યારબાદ ચિત્ર સામે વાર્તાનો ક્રમ લખો. તો આ ટોપીવાળો ફેરિયો વાર્તા છે. તો ટોપીવાળો ફેરિયો આવ્યો, થાકી ગયેલો હતો, ઝાડવા નીચે બેસે એટલે 1 નંબર. પછી થાકેલો હતો એટલે તેને ઊંઘ આવી ગઈ 2 નંબર. વાંદરા બધા નીચે આવ્યા 3 નંબર. પછી ટોપી લઈને તો વાંદરા ઉપર ચડી ગયા, ફેરિયો જાગ્યો, જોયું તો એના થેલામાં એકેય ટોપી હતી નહીં. પછી ઉપર જોયું ફેરિયાએ તો વાંદરાએ ટોપી પહેરેલી હતી. પછી ફેરિયાએ પોતાની ટોપી ફેંકી દીધી એટલે વાંદરાએ પણ ટોપી ફેંકી દીધી અને ફેરિયો પોતાની ટોપી ભેગી કરીને ત્યાંથી જતો રહેશે. આ થઈ ગઈ આપણી વર્કશીટ 233 પૂરી.